નમસ્કાર દર્શક મિત્રો, વધુ એકવાર અમે ઉપસ્થિત છીએ આપની વાસ્તુલક્ષી સમસ્યાઓના નિરાકરણ સાથે વાસ્તુ જ્ઞાનમાં. વાસ્તુલક્ષી પ્રશ્નોના સમાધાન શું હોઈ શકે, આજ અંગે માહિતી આપશે પ્રખ્યાત વાસ્તુગુરુ મયંકભાઈ રાવલ. સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. સૌથી પહેલા તો એ જાણીએ કે ઈશાન દિશા ઘણી મહત્વની ગણવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં. શા માટે? કોઈ પણ દિશા વધારે અગત્યની છે તેવું ન માની શકાય. મિત્રો, ઈશાન જ વધારે સારી અને નૈઋત્ય નહીં સારી, તે માન્યતા ખોટી છે. એક ઘરની અંદર 5 જણા રહેતા હોય અને એવું કહે કે મધર છે તે રસોઈ બનાવે છે, તેથી મધરનું ઇમ્પોર્ટન્સ વધારે, કારણ કે તે ખાવાનું આપે છે. તો પછી ફાધર છે એ જે અર્નિંગ કરે છે તેનું મહત્વ શા માટે નહીં? એના જેવી આ વાત છે. કારણ કે નૈઋત્ય દિશા જે છે તે પણ તમારા ઘરની આજુબાજુ આવેલી જે દિશાઓ છે તેમાંથી જ એક છે. તો નૈઋત્યનું પણ મહત્વ હોવું જોઈએ, ઈશાનનું પણ હોવું જોઈએ, પૂર્વનું પણ હોવું જોઈએ અને પશ્ચિમનું પણ હોવું જોઈએ. પરંતુ ઈશાન દિશા જે છે તેની અંદર એવું સાબિત થયું છે કે ઈશાનમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વાઇબ્રેશન્સ ઉદ્ભવે છે, એટલે કે જન્મે છે, અને તે નૈઋત્ય તરફ જાય છે, એટલે કે તેનો ફ્લો નૈઋત્ય તરફ છે. આપણે ત્યાં જે ગુણની વાત થઈ છે તેની અંદર પણ રજોગુણ જે છે તેની જે વાત છે તે ફ્લોની વાત છે, એટલે કે સત્વગુણ જે છે તે ઈશાનમાં ઉદ્ભવે છે, તે રજોગુણ થઈ અને પછી નૈઋત્ય તરફ જઈ અને તમસ ગુણ બને છે. પરંતુ ગુણ જે છે તે એનર્જીનો ફ્લો છે, અને તે ફ્લો છે કોઈ જગ્યાએ સારો કોઈ જગ્યાએ ખરાબ તેવું ન માની શકાય. અને આ જ એકમાત્ર કારણ છે કે જેના કારણે એક ખોટી માન્યતા ઉદ્ભવી છે કે ઈશાન તે વધારે સારી દિશા છે. એક દર્શક મિત્રએ આપણને સવાલ કર્યો છે કે તેમના ઘરમાં અચાનક જ હૃદય રોગની બીમારીએ પ્રવેશ કર્યો છે. આ પાછળનું વાસ્તુલક્ષી કારણ શું હોઈ શકે અને તેનું સમાધાન પણ આપની પાસેથી જાણવા ઈચ્છે. ઈશાનની જ વાત ચાલી અને ઈશાનનો પ્રશ્ન આવ્યો. હૃદય રોગની જે બીમારી છે તે ઈશાનના વાસ્તુદોષ સાથે જોડાયેલી છે. ઈશાનની અંદર ખૂબ જ વજન આવે, અથવા તો ત્યાં ટોયલેટ આવે, અથવા તો આ બંને વસ્તુઓ જ્યારે ભેગી થતી હોય ત્યારે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે હાર્ટને રિલેટેડ પ્રોબ્લેમ આવી શકે છે. અને હૃદય રોગની બીમારી અચાનક નહીં આવી હોય, પહેલાં હાઇપરટેન્શન થયું હશે, સ્ટ્રેસ થયો હશે, પરંતુ મોટા ભાગે આપણે ત્યાં આવી બાબતોને નાની નાની ગણવામાં આવે છે. અને જ્યારે તેનું પ્રમાણ વધે ત્યારે અલ્ટિમેટલી હાર્ટ એટેક અથવા તો કાર્ડિયક ફેલિયરનો પ્રોબ્લેમ થતો હોય છે. પરંતુ ઈશાનનો જે વાસ્તુદોષ છે તેના નિરાકરણ માટે ઈશાનની અંદર તુલસી વાવવા જોઈએ. ઘરનું જે મુખ્ય દ્વાર છે તેની ઉપર આસોપાલવનું તોરણ લગાડી અને ઉંબરો પૂજવો જોઈએ. અને તે ઉપરાંત શિવ પૂજા જો ઘરની અંદર કરવામાં આવે, એટલે કે શિવલિંગ પર પાણી, દૂધ અને પાણીથી રેગ્યુલર અભિષેક કરી અને બિલીપત્ર જો ચડાવવામાં આવે તો આ સમસ્યાનું જરૂરથી નિરાકરણ આવી શકે છે. એક દર્શક મિત્રએ સવાલ કર્યો છે કે તેમણે તેમના ઘરમાં પિરામિડ લગાવ્યા પછી સમસ્યાઓની શરૂઆત થઈ છે. વાસ્તુની દ્રષ્ટિએ કેટલું યોગ્ય ગણાય? પિરામિડ તે કોઈ પણ વાસ્તુનો ભાગ નથી. મિત્રો, એ માન્યતા ખોટી છે કે પિરામિડ તે ભારતીય વાસ્તુનો ભાગ છે. પિરામિડનો જન્મ ઇજિપ્તની અંદર થયો, અને ઇજિપ્તની અંદર પણ પિરામિડની અંદર કબરો હતી. જીવતા માણસો ક્યારેય પિરામિડમાં રહ્યા નથી. આ એ વાત અલગ છે કે રાજા મરી ગયા પછી તેની સાથે તેની ગમતી વ્યક્તિઓને જીવતી દફનાવી દેવામાં આવતી હતી પિરામિડમાં. કારણ કે ઇતિહાસ કહે છે કે પિરામિડનો જન્મ એક ડરથી ઉદ્ભવ્યો. ઇજિપ્તની અંદર એવી માન્યતા હતી કે પિરામિડ જે છે તે એવા બનાવવા જોઈએ કે તેની અંદર રહેલી આત્મા પાછી ન આવે. કારણ કે ખોટી માન્યતા હતી કે આત્મા મૃત્યુ પછી પોતાની વાસનાઓ ભોગવવા માટે પાછી આવીને હેરાન કરે છે. તો જે શરીર છે તેને સાચવી રાખવાની માન્યતા ઉદ્ભવી કે ના, આપણે શરીરને કંઈ કરીશું તો હેરાન કરશે. તેથી સૌથી પહેલાં મમીફાઈંગનો જે પ્રોસેસ છે તે તેમણે શોધી કાઢી. એવા માસિવ સ્ટ્રક્ચર બનાવ્યા કે જેની અંદર તે તોડીને બહાર ન આવી શકાય. કોમ્પ્લિકેટેડ જગ્યાએ તેમણે કિંગ્સ ચેમ્બર બનાવી, જ્યાં રાજાને રાખવામાં આવતો હતો. અને રાજાને ગમતી વસ્તુઓ, તેના આખા ખજાના, તેની મનપસંદ રાણી, તેના મનપસંદ વ્યક્તિઓ તેને પિરામિડમાં નાખી દેવામાં આવતા હતા. અને આ નેગેટિવ માન્યતાથી જે વસ્તુ ઉદ્ભવી હોય તે પોઝિટિવ એનર્જી કેવી રીતે આપી શકે? ભારતીય વાસ્તુ સાથે જોડવાનો તો કોઈ જ સવાલ ઉદ્ભવતો નથી. અને ઇજિપ્તનો જ જે રાજા છે કિંગ ટુટનખામેન, તેણે 2000 વર્ષ પહેલાં કહ્યું હતું
કે મને પિરામિડમાં ન દફનાવશો, કારણ કે હું માનું છું કે પિરામિડમાં જેટલા પણ રાજાને દફનાવ્યા છે તે કાળક્રમે તેના વંશનો નાશ પામ્યો છે. હવે ઇજિપ્તનો રાજા જ જેને નથી સ્વીકારતો તેને આપણે કઈ રીતે સ્વીકારી શકીએ? બીજું આપણે વિચારીએ તો પિરામિડ કાચના અથવા તો પ્લાસ્ટિકના હોય છે. પ્લાસ્ટિક તે પોલ્યુશન છે, તે આખા વિશ્વએ માન્યું છે. તો જે પોલ્યુટેડ વસ્તુ છે તે પોઝિટિવ એનર્જીને ફોકસ કરવામાં કેવી રીતે મદદ કરી શકે? અને ભારતીય વાસ્તુનો વિચાર કરીએ તો દરવાજા આગળ અથવા તો સુવાની જગ્યાએ કોઈ પોઇન્ટેડ વસ્તુ એટલે કે પ્રોજેક્ટેડ વસ્તુ આવતી હોય તો તે નેગેટિવ ગણાય છે. તેથી ભારતીય વાસ્તુમાં તો પિરામિડનો નિષેધ છે જ, અને પિરામિડને ભારતીય વાસ્તુ સાથે જોડવો તે એક ખોટી માન્યતા છે. આ કદાચ બિઝનેસ માટે પિરામિડ ચાલી શકે, પરંતુ ભારતીય વાસ્તુ સાથે જોડવો તે મારી દ્રષ્ટિએ મૂર્ખામી છે. આપે ખરેખર એક બહુ મોટી ગેરમાન્યતા દૂર કરી છે. અને હવે સાથે જ એ જાણીએ કે ઈશાન ખૂણો, ઈશાનમાં જો પ્રવેશ દ્વાર હોય તો ઘણું મહત્વનું માનવામાં આવે છે વાસ્તુની દ્રષ્ટિએ. પરંતુ એક દર્શક મિત્ર છે, તેમણે સવાલ કર્યો છે કે તેમના ઘરનો પ્રવેશ દ્વાર ઈશાન ખૂણામાં છે અને છતાં પણ તેમના ઘરમાં સમસ્યાઓ છે. આનું શું કારણ હોઈ શકે? ફરીથી એ જ વાત પર આવીએ છીએ. ભારતીય વાસ્તુમાં ક્યાંય પણ નથી લખ્યું કે ઈશાન ખૂણામાં દ્વાર હોય તો પોઝિટિવ એનર્જી મળે છે. વાસ્તુને જ્યારે અધૂરું સમજવામાં આવે ત્યારે આવી સમસ્યા ઊભી થાય છે. ઈશાનનું પદ એટલે કે પૂર્વ તરફ ઈશાનનું જે ત્રીજું અને ચોથું પદ છે તેની અંદર દ્વાર હોય તો જરૂરથી તે સારું કહેવાય છે. ઉત્તરી ઈશાનનું દ્વાર તો ખૂબ જ નેગેટિવ છે. તમારી અંગત વ્યક્તિઓ તમારી પીઠ પાછળ બદલાઈ જાય છે. અને ઈશાન પૂર્વનું એટલે કે પૂર્વ તરફ ઈશાન ખૂણાનું જે દ્વાર હોય તેની તરફ આપણે વિચાર કરીએ તો તે આવક અને જાવક બંને સંતુલિત કરે છે, એટલે કે જાવકનું પ્રમાણ વધે છે. તો આ બંને દ્વાર કેવી રીતે સારા કહેવાય? મિત્રો, એક અન્ય માહિતી પણ આપું કે ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય આ ચારમાંથી એક પણ ખૂણામાં દ્વાર હોય તો તે નેગેટિવ જ ગણાય, તે પોઝિટિવ ન જ ગણાય. તેથી આ સિવાયની પણ કોઈ ગેરમાન્યતા હોય તો તે તમારે તમારા મનમાંથી દૂર કરવી જોઈએ અને વાસ્તુને સારી રીતે સમજો. વાસ્તુ તે કોઈ પુસ્તક નથી, તે વિશાળ દરિયો છે. અનેકવિધ ગ્રંથોમાં તે ફેલાયેલું છે. હજારો વર્ષ સુધી આપણા ઋષિમુનિઓએ રિસર્ચ કરી અને તેના નિયમો બનાવ્યા છે. અને તે માત્ર અને માત્ર આપણા સમાજને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવા માટેના છે. તે કોઈ ડરાવવાની વસ્તુ નથી. તેથી ડરીને રહેવા કરતાં વાસ્તુને સાચી રીતે સમજો, અપનાવો અને સુખી થાઓ. ચોક્કસ કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર છે તો વ્યક્તિને સુખી કરવા માટે જ. પરંતુ એક દર્શક મિત્રે સવાલ કર્યો છે કે છેલ્લા 11 વર્ષ થયા તેમના લગ્નને, પરંતુ મેડિકલ રિપોર્ટ નોર્મલ આવે છે અને આમ છતાં પણ તેમને બાળકો નથી થઈ રહ્યા. કોઈ વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે ખરો? હોઈ શકે. આવી સમસ્યા જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. સર્વપ્રથમ તો તેમના ઘરનું બ્રહ્મ જોવું જોઈએ, કારણ કે બ્રહ્મ જે છે તે નવી જનરેશન સાથે જોડાયેલું છે. બ્રહ્મના અમુક વાસ્તુ દોષના લીધે આવી સમસ્યા ઉદ્ભવે છે. ઉત્તરના વાસ્તુ દોષના લીધે પણ આવી સમસ્યા ઉદ્ભવે છે. તેથી વાસ્તુ રિલેટેડ પ્રોબ્લેમ દેખાય છે, પરંતુ જ્યાં સુધી ઘરને આપણે સ્ટડી ના કરીએ ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર નથી પડતી. પરંતુ તેનું સોલ્યુશન જરૂરથી હું આપી શકીશ કે ઘરની જે સ્ત્રી છે તે શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત અને પાણીથી જો અભિષેક કરે તો તેને જરૂરથી ફાયદો થશે. અને બીલીપત્રનું ઝાડ વાયવ્યની અંદર વાવવામાં આવે અને સ્ત્રી તેને દરરોજ પાણી પીવડાવે તો આ સમસ્યામાં ફાયદો થઈ શકે છે. તો પણ આવી જ્યારે સમસ્યા તમે મોકલાવો ત્યારે તેની સાથે નકશો મોકલાવશો તો વધારે સારી રીતે હું તમને સોલ્યુશન્સ આપી શકીશ. ખરેખર આપે ઘણી બધી ગેરમાન્યતાઓ જે વાસ્તુશાસ્ત્ર સંબંધિત હતી તેને દૂર કરી છે. આપણે વાસ્તુ ગુરુ મયંકભાઈ સાથેની ચર્ચાને આગળ આ જ રીતે વધારીશું, પરંતુ હાલ અહીં સમય થયો છે એક વિરામનો.